દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 19 જાન્યુઆરી 2026, સામાન્ય કાળના બીજા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 15, કલમ 16 થી 23. શમૂએલે શાઉલને કહ્યું, બસ કર. ગઈ રાતે પ્રભુએ મને શું કહ્યું તે હું તને કહું છું. શાઉલ બોલ્યો, કહો. એટલે શમૂએલે કહ્યું, તું તારી જાતને નાની ગણે છે, પણ હવે તું ઇસ્રાયેલ વંશનો મુખી છે. પ્રભુએ ઇસ્રાયેલીઓના રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તેણે તને એવી આજ્ઞા આપીને મોકલ્યો હતો કે જા અને દુષ્ટ અમાલેકીઓનો નાશ કર. તેમનું નામ નિશાન મિટાવી દીધા સુધી તારે તેમની સાથે લડવાનું છે. તો પછી તે પ્રભુની આજ્ઞા કેમ ન માની? તું શા માટે લૂંટ ઉપર તૂટી પડ્યો અને પ્રભુની નજરમાં ગુનો ગણાય એવું તે શા માટે કર્યું? શાઉલે જવાબ આપ્યો, પણ મેં પ્રભુની આજ્ઞા ઉઠાવી જ છે. મને પ્રભુએ જ્યાં જવાનું કહ્યું હતું ત્યાં હું ગયો હતો, અને હું અમાલેકીઓના રાજા અગાગને જીવતો પકડી લાવ્યો છું, અને બાકીનાઓને મેં પૂરા કર્યા છે. મારા માણસોએ નાશ કરવાની વસ્તુઓમાંથી લૂંટમાં મળેલા સારામાં સારા ઘેટા બકરા અને ઢોર ઢાંખરને મારી નાખવાને બદલે ગિલગાલમાં તમારા ઈશ્વર પ્રભુને આહુતિ ધરાવવા લઈ લીધા છે. પણ શમૂએલે કહ્યું, પ્રભુને આહુતિઓ અને બલિઓ ગમે છે કે તેની આજ્ઞાનું પાલન ગમે છે? બેશક બલિ કરતાં તેની આજ્ઞાનું પાલન બહેતર છે, અને ઘેટાઓની ચરબી કરતાં તેનું કહ્યું કરવું એ બહેતર છે. તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ ધંતર મંતર જેવું જ પાપ છે. તુમાખી એ મૂર્તિ પૂજા જેટલી જ ખરાબ છે. તે પ્રભુની આજ્ઞાને ફગાવી દીધી, એટલે તેણે તને રાજા તરીકે ફગાવી દીધો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 2, કડી 18 થી 22. જૂના વસ્ત્ર ઉપર કોરું થીગડું ખોટું. એકવાર યુહાના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા. તે વેળાએ લોકોએ આવીને ઈસુને કહ્યું, યુહાના અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એમ કેમ? ઈસુએ તેમને જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા ઉપવાસ કરે ખરા? જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તેમને ઉપવાસ કરવાનો હોય જ નહીં. પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે, અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે. કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું થીગડું મારતું નથી, નહીં તો એ થીગડું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે. તે જ પ્રમાણે કોઈ જૂના કૂપામાં નવું દ્રાક્ષાસવ ભરતું નથી. ભરે તો આસવ કૂપાને ફાડી નાખે છે, અને આસવ અને કૂપો બંને નકામાં જાય છે. નવો આસવ નવા કૂપામાં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.